વશિષ્ઠજીએ કીધું કે રાજન, હવે તમારા જે આ બાળકો છે એ વિદ્યા અને અભ્યાસને લાયક બન્યા છે. જ્યાં સુધી ઘરે ને ઘરે રહેશે ત્યાં સુધી બહારની આ સામાજિક જ્ઞાન એ એને નહીં થાય. સામાજિક જ્ઞાન થવા માટે તો એમને કઠોર વ્યક્તિ હોય ને એની પાસે જવું પડે. મા બાપ તમે છો, તમે પ્રેમથી એને પાલન પોષણ કરશો, બીજા કોઈ સંસ્કાર અમુક નહીં આપી શકો, ખીજાઈ નહીં શકો. પ્રેમને કારણે પણ ક્યારેક બાળક બગડે, અતિશય લાડને કારણે બાળક બગડે. એક યુવાન અને એના જે મિત્રો હોય એમાં ઘણા મિત્રોના માવતર સદ્ધર, તો એ માવતરોએ એ છોકરાઓની જીદ પૂરી પાડે. પણ આ એક યુવાન છે એના ઘરની પરિસ્થિતિ મીડિયમ હતી. મિત્રોના જેવા જેવા મોજ અને શોખ પૂરા થાય છે એટલા બધા 100% એના પૂરા નથી થતા, કે માવતરની પરિસ્થિતિ છે એ પ્રમાણે. પણ જેટલું બની શકે એટલું માવતર એની જીદને પૂરી કરે છે. એક દિવસના સમયે એ યુવકે, એ દીકરાએ એના પિતા પાસે માંગણી કરી કે મને આ બધા મારા જે મિત્રો છે એ બધાની પાસે બાઇક છે, 2 વ્હીલ છે, મારી પાસે જ નથી. અને જ્યારે હું જાઉં ને ત્યારે આ બધા મારી મજાક ઉડાડે છે. તો તમે જે કરો એ પણ મને એક 2 વ્હીલ લાવી દો. એના મા બાપ બહુ સમજાવે છે કે બેટા આપણી એટલી ફર નથી કે હું એને 2 વ્હીલ આપું, પણ મારી પાસે ફર થશે ને ત્યારે હું તને આપીશ. અત્યારે મારી પાસે એટલી બધી ફર નથી, તું થોડોક દિવસ ખમી જા. છોકરો 15 દિવસ રાહ જુએ છે, પણ માવતર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહીં કે આ લઈ દેશે એવું લાગ્યું નહીં. માવતરના મનમાં એમ હતું કે થોડાક દિવસ થાય તો ભૂલી જશે. પણ 15-20 દિવસ થયા, છોકરાએ ફરીને શરૂ કર્યું કે મને 2 વ્હીલ લાવી દો, મને 2 વ્હીલ લાવી દો. રીસાઈ અને ઘરેથી વયો ગયો. સાંજ પડી, ગોતી અને માંડ ઘરે લાવ્યા. માવતર સંસ્કારી અને જ્ઞાનવાળા હતા. એમને એમ થયું કે જો કોઈના સારા સંસ્કારવાળા વ્યક્તિના સાથે જો આનો સંગ થઈ જાય તો મારો છોકરો સુધરી જાય. આવો વિચાર કરી અને એમ ઈચ્છા રાખે છે કે કોઈ સારા સંસ્કાર વ્યક્તિના સંગતમાં આવે. પણ સારું અને સંસ્કારી વ્યક્તિ ગોતવા ક્યાં જવું? માવતર તો એ જ હતા સંસ્કારી, પણ છોકરાના માટે એવો સંગ ગોતવા ક્યાં જવું? એટલે માવતરને એમ થયું કે છોકરાને કોઈ બીજો સંગ મળે કે ન મળે, આપણે ઘરે જે ભગવાનના નામ લઈએ, ભક્તિ કરીએ છીએ, ત્યારે એ સમયે છોકરાને હાજર રાખવાનો. એટલે એમાં થોડાક ગુણ ઉતરે. એક ધાર્મિક ગ્રંથ આપણે કહીએ કે ગીતાજી, એ ગીતાજી એ લાવ્યા અને રોજ એ ગીતાજીનો પાઠ કરે. પણ છોકરાનું મન એમાં નહીં. ભાઈબંધ દોસ્તાર જે કરે છે, બસ મારે આવું જ કરવું છે, બસ મારે એ જ કરવું છે, તમે 2 વ્હીલ લઈ દો તો જ હા, નહીતર ના. માવતરમાંથી પિતાને એમ થયું કે પોતાના સંતાન કરતા વધારે વાલું બીજું શું હોય? આપણે આપણા શોખ પૂરા નહીં કરીએ, આપણે આપણી જરૂરિયાત નહીં થોડીક કાપી નાખશું, પણ દીકરાનો એની જે ઈચ્છા છે, એનો જે ભાવ છે એ પૂરો કરીએ. આવું વિચારી અને માવતરે બચત કરેલી બધી મૂડી ભેગી કરી અને એક 2 વ્હીલ ખરીદી, બાઇક લાવી. અને માવતરને એમ થયું કે આપણે રોજ ગીતાજીના પાઠ કરીએ છીએ, છોકરાને સંસ્કાર પણ મળી રહે અને એના શોખની વસ્તુ છે ને એ મળી રહે, બે એક સાથે આપીએ. છોકરો બરાબર 15 દિવસ રાહ જોઈ, મહિનો રાહ જોઈ, 2 મહિના રાહ જોઈ, 5 મહિના રાહ જોઈ, એટલે મગજમાં પૂરો કંટાળી ગયેલો. અને ઓલા એના મિત્રો છે ને રોજ એને ચાવી ભરે કે તારા માવતર આવા છે ને તારા માવતર તેવા છે, એની પાસે છે પણ તારા માટે એને કાંઈ નથી, તારા માટે એને ભાવ નથી, એના મનમાં તારા પ્રત્યે પ્રેમ નથી. આવું બધું કઈ અને એ છોકરાના મગજને ખરાબ કરી નાખ્યો. આજ પછી જો તને સલાહ કે શિખામણ દે ને તો રીસાઈને અમારે ઘરે આવતો રહે છે. આવા ભાઈ બંધુ. એટલે એ છોકરો બરાબર આ બધી વસ્તુને મગજમાં રોજ ઉતારે છે અને રોજ એને એમ થાય છે કે આ મારું અપમાન થાય છે મારા મિત્રોની વચ્ચે, મારા માવતરના લીધે. એક દિવસ એને વિચાર કર્યો કે આજ તો માવતરને કેવું છે કે મને કાં 2 વ્હીલ લાવી દો, કાં તમે નહીં, કાં હું નહીં.
એટલે છોકરાએ વિચાર કર્યો કે આજ તો માવતરને કે કાં તમે ને કાં હું નહીં. આજ ઘરે જાવ એટલે કાં માવતર જો મને લાવી ન દીધી હોય તો કાંઈ નહીં કાં હું નહીં, બેમાંથી એક વસ્તુ તો કરું. બરાબર કાળનો ભરેલો આવ્યો, ઘરે આવ્યો ને બરાબર એમનો બીજા દિવસે જન્મદિવસ હતો. માવતરને એમ થયું કે એના જન્મદિવસે આપણે એને ગિફ્ટ આપશું. ભાગવતજીની અંદર, ગીતાજીની અંદર એ ટુ વ્હીલની ચાવી રાખી અને ગીતાજી એને આગળ રાખીને કહ્યું, એના ઉપર લખી રાખી છે ચિઠ્ઠી કે બેટા આ તારા જન્મદિવસની ભેટ છે. આટલું જોયું છોકરાને ક્રોધ હતો જ અને વધી ગયો કે મારે જોઈએ છે ટુ વ્હીલ, અત્યારે મોજ શોખની વસ્તુ, મારા બાપાને વૈરાગ ઊભો કરાવવો છે. જે ક્રોધ ચડ્યો એના પિતાનું હત્યા કરી નાખી. પિતાની હત્યા કર્યા પછી એને ક્રોધ હતો જ એટલો બધો કે એ જે ગીતાજી છે એને લઈ અને એને કર્યો ઘા. બરાબર ગીતાજીનો જ્યાં ઘા કર્યો તો સામી દિવાલ સાથે ગીતાજી એ અથડાઈ અને એમની અંદરથી ચાવી છે ને એ પડી. ટુ વ્હીલની ચાવી પડી અને એ ચાવીને ફરતે એક ચિઠ્ઠી લખેલી હતી કે બેટા અમારાથી થઈ શકે એમ નહોતું, પણ અમારી પાસે જેટલી મૂડી હતી ગમે ત્યાંથી ભેગી કરી 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 અને અમે અમારા 5 વર્ષના કદાચ એમ થાય ને કે એક એક ટક ઓછું જમશું તો એવો બધો હિસાબ ભેગો કરી અને બેટા તારા શોખને પૂરો કરવા માટે થઈ અને મેં આ ટુ વ્હીલ લીધી છે. અત્યાર સુધી હું તને આપી નહોતો શક્યો, પણ મારી પાસે પરિસ્થિતિ નહોતી દીકરા, એટલે હું લઈ નહોતો શક્યો. પણ આજ તારો એક પિતા તારી પાસે માફી માંગે તે માગ્યું ને તરત મેં તને નથી આપ્યું. મારી આ મોડું થયું એ વાતને તું માફ કરજે, પણ આજે તારો જન્મદિવસ છે એટલા માટે થઈ અને તારી આ ગમતી વસ્તુ તારા માટે લઈ અને અહીંયા મૂકું છું. આવું પિતાએ લખ્યું હતું ચિઠ્ઠીની અંદર. ચાવી જોઈ છોકરાએ અને ચિઠ્ઠી વાંચી, આંસુનો ધાર થાય છે, કોઈ પછતાવાનો પાર નથી. પણ હવે શું પછતાય તોય શું થાય કે જે માવતર જે પિતા એ પોતાના એમ કહે છે કે હું 2 વર્ષ 1 ટકનું ભોજન મૂકી દઈશ, એટલું ધન બચાવીશ, ત્યારે તારા માટે હું લઈ શક્યો છું. એ પિતાને તો ખોઈ દીધા ને ક્રોધને કારણે. પછી ભાગી જવા